હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલ ચંદ્રિકાસ કિચન ગુજરાતીમાં. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો, આ રીતે ગરમા ગરમ દાળ અને રાઈસ જો તમે ઘરે આ ટ્રીકથી બનાવશો તો હોટલ તો ભૂલી જ જશો. તો એકવારથી જરૂરથી ટ્રાય કરજો. તો દાલ ફ્રાય બનાવવા માટે મેં આ એક વાટકી તુવેરની દાળ લીધી છે અને એક વાટકી મેં મગની મોગર પીળી દાળ લીધી છે. તો બંને દાળને આ રીતે કુકરમાં લઈ લઈશું અને હવે આપણે સારી રીતે ધોઈ લઈશું. દાળને મેં 2-3 પાણીથી એકદમ સરસ રીતે ધોઈ લીધી છે અને હવે આપણે તેમાં 1 ગ્લાસ પાણી નાખી દઈશું. થોડું નમક નાખી દઈશું, આ રીતે ચપટી જેટલી હળદર નાખી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે 3 સીટી થવા દઈશું ફાસ્ટ ગેસ પર. તો જીરા રાઈસ બનાવવા માટે મેં આ 1 વાટકી બાસમતી ચોખા લીધા છે. તો આપણે સારી રીતે ચોખાને ધોઈ લઈશું. તો ચોખાને મેં સારી રીતે ધોઈ લીધા છે. તો હવે આપણે પાણી નાખીને તેને 10 મિનિટ પલાળી રાખવાના છે. તો 10 મિનિટ માટે આપણે એને પલળવા દઈશું. તો 3 સીટી થઈ ગઈ છે. તો ગેસ બંધ કરી લઈશું અને કુકરમાંથી હવા ન નીકળે ત્યાં સુધી કુકરને સાઈડમાં રાખી લઈશું. હવે જીરા રાઈસને આપણે વઘારવાના છે. તો વઘાર કરવા માટે મેં આ કઢાઈ મૂકી છે ગરમ. તો તેમાં આપણે 1 ચમચો તેલ નાખી દઈશું. તમે તેની જગ્યાએ ઘી યા બટર પણ લઈ શકો છો. તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું. તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે 1 ચમચી ભરીને આ રીતે જીરું નાખી દઈશું અને જીરુંને થોડું આ રીતે સતળાઈ જાય 2 મિનિટમાં. જીરુંનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે જે વાટકીથી મેં ચોખા લીધા હતા તે જ વાટકી ભરીને 3 વાટકી ભરીને હું પાણી નાખી દઈશ. નાખી દઈશું 1 ચમચી. ચોખામાંથી મેં બધું જ પાણી કાઢી લીધું છે. તો હવે આપણે તે પણ નાખી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે એક ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસને એકદમ સ્લો કરી દઈશું અને 10 મિનિટ માટે થવા દઈશું રાઈસને. હવે કુકર ખોલીને આપણે દાળ ચેક કરી લઈશું. તો દાળ એકદમ સરસ રીતે થઈ ગઈ છે અને આ રીતે છૂટી છૂટી દાળને રાખવાની છે. આપણે દાળને એકદમ ગીલી નથી કરી લેવાની અને એકદમ ઢીલી ઢીલી નહીં કરી લેવાની. આ રીતે છૂટી છૂટી રાખવાની છે દાળને. આપણે દાળ વઘારવાના છીએ. તો દાળ વઘારવા માટે મેં એક કઢાઈ ગરમ મૂકી દીધી છે અને તેમાં આપણે 2 ચમચા તેલ લઈ લઈશું આ રીતે અને તેલને સારી રીતે ગરમ થવા દઈશું. તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે થોડું તેમાં જીરું નાખી દઈશું, અડધી ચમચી તેજપત્તા નાખીશું અને થોડી આપણે હિંગ નાખી દઈશું. જીરુંનો કલર આ રીતે ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે કાંદા નાખી દઈશું. લસણની પેસ્ટ નાખીશું. મરચાંના મેં આ રીતે ટુકડા કરી લીધા છે તે પણ નાખી દઈશું. થોડા આપણે મીઠા લીમડાના પાન નાખીશું. ટમેટા નાખી દઈશું. મીઠું નાખી દઈશું અને આપણે પહેલાં પણ મીઠું નાખી ચૂક્યા છીએ દાળ બાફતી વખતે. તો એકવાર જરા ચેક કરીને નાખવાનું. હળદર નાખી દઈશું અડધી ચમચી નાખીશું. 1 ચમચી નાખી દઈશું 1 ચમચી. ગરમ મસાલો નાખી દઈશું અડધી ચમચી. મિક્સ કરી લઈશું બરાબર. આપણે આ મસાલાને આ જ રીતે 2 મિનિટ સાતળી લેવાનો છે. તો મસાલો સારી રીતે શેકાઈ ગયો છે અને આપણા ટામેટાં પણ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે કસૂરી મેથી નાખી દઈશું. હવે આપણે દાળ ઉમેરીશું તેમાં.
અને 2 ગ્લાસ જેટલું આપણે તેમાં પાણી નાખી દઈશું. આ રીતે દાળમાં મિક્સ કરી લઈશું બરાબર. અને દાળને તમારે જેવી જાડી પાતળી જેવી પણ રાખવી હોય તે હિસાબે તમે પાણી નાખી શકો છો. હવે આપણે ફાસ્ટ ગેસ કરી અને આ દાળને 5 મિનિટ સુધી આ રીતે જ ઉકળવા દેવાની છે. હવે આપણે એકવાર રાઈસ ચેક કરી લઈશું. 10 મિનિટ થઈ ગઈ છે તો ઢાંકણ હટાવીને જોઈ લઈશું. તો આ રીતે પાણી બધું જ બળી ગયું છે અને આપણા રાઈસ એકદમ સરસ આ રીતે છૂટા છૂટા થઈ ગયા છે. તો ગેસ બંધ કરી લઈશું. 5 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ હટાવીને ચેક કરી લઈશું. તો દાળ એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે આપણી અને ઘટ પણ થઈ ગઈ છે. અને આ રીતે સરસ દાણેદાર આપણી દાળ છે, એકદમ ગળી નથી ગઈ. તો આવી જ દાળ જોઈએ આપણે. તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું. હવે દાળમાં એકદમ સારો કલર આવે તેના માટે આપણે તડકો કરવાના છીએ. તો તેના માટે હું 1 ચમચો તેલ લઈ રહી છું અને તેને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે 1 ચમચી કશ્મીરી લાલ મિર્ચ નાખી રહી છું હું. તે લઈ લઈશું. મિક્સ કરી લઈશું બરાબર. અને થોડું આપણે પાણી નાખી દઈશું તેમાં આ રીતે, જેથી મરચું બળી ન જાય. તો આપણો તડકો તૈયાર છે. દાળમાં નાખી દઈશું આપણે. આપણે ઉપરથી આ રીતે ધાણા નાખી દઈશું, કોથમીર. તો આપણી દાળ બનીને તૈયાર છે મિત્રો. તો આટલી સુપર્બ દાળ હોટલ સ્ટાઇલ એકદમ ઘરે બનાવી છે આપણે. એકદમ સુપર્બ બની છે ટેસ્ટમાં. અને રાઈસ પણ આપણે ઘરે જ બનાવીને તૈયાર કર્યા છે, એકદમ હોટલ સ્ટાઇલ. તો મિત્રો આપણી દાલ ફ્રાય જીરા રાઈસ બનીને તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ મિત્રો.